મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે મોટાને નાનાને બધાને ભાવે એવા આલુ ચીઝ પરાઠા બનાવવાના છે, જે ફુલ્લી ચીઝ પરાઠા છે। એને તમે બ્રેકફાસ્ટમાં, લંચમાં કે એની ટાઈમ સ્નેકમાં બી ખાઈ શકો છો। જો તમને મારી આ રેસીપી એન્ડ સુધી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારા બધા નવા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે બાફીને મેશ કરેલા બટાકા લીધેલા છે, મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ, હવે આ મસાલાને આપણે સાઈડ કરી દઈશું અને આ મસાલામાં એડ કરવા એક તડકો પ્રિપેર કરવાનો છે। એટલે આપણે તડકા પેન લીધેલી છે, એમાં ઓઇલ લીધું। ઓઇલ સરસ ગરમ થઈ જાય એટલે રાઈ, કઢી પત્તા, હિંગ, લસણ મરચાંની પેસ્ટની સરસ સાંતળી લઈએ 1-2 મિનિટ, જેથી એની કચાશ દૂર થઈ જાય। ઝીણી સમાયેલી ડુંગળી એડ કરવાની છે, અને એને 1-2 મિનિટ સાંતળી લઈએ। કેપ્સિકમ એડ કરી લઈએ, એને બી સરસ 1-2 મિનિટ કૂક કરી લઈએ। ડુંગળી સંતળાઈ જાય ત્યાં સુધી જ એને કૂક કરવાનો છે। તો આપણો તડકો રેડી થઈ ગયો છે। હવે આપણે જે મસાલો બનાવવાના છે એમાં એડ કરી દઈએ। આ તડકાથી આલુ પરોઠાનો ટેસ્ટ બહુ જ યમ્મી આવે છે। ઉપરથી થોડા ધાણા લઈ લીધા છે અને બધા મસાલાને સરસ મિક્સ કરી લઈએ। હવે ડો પ્રિપેર કરવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે, એમાં મીઠું, મોણનું તેલ લઈ લીધું છે, અને પાણી વડે આપણે એને સોફ્ટ ડો પ્રિપેર કરી લઈએ। આપણો ડો પ્રિપેર થઈ ગયો છે અને તેલથી 1-2 મિનિટ કેળવી લઈએ, કે જેથી આપણો ડો એકદમ સ્મૂથ થઈ જાય। આપણો લોટ રેડી થઈ ગયો છે। હવે એનો લુઓ લઈ લઈએ અને પતલો એવો પરાઠો વણીને રેડી કરી લઈએ। પરાઠો વણાઈ જાય એટલે આપણે એને શેકી લઈએ। બંને સાઈડથી તેલ લગાવીને ક્રિસ્પી પરાઠો શેકી લઈએ। મેં અત્યારે તેલ યુઝ કર્યું છે, તમે ઘી કે બટર બી યુઝ કરી શકો છો।
હવે એના ઉપર ચીઝ ગ્રેટ કરી લઈએ. અને ધાણા લઈ લીધા છે. તો આપણો આલુ ચીઝ પરાઠો રેડી થઈ ગયો છે ને એકદમ યમ્મી. તો મને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. અને હવે બીજી રેસીપી સાથે ફરી